ક્રિકેટ ટીમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી વડાપ્રધાને ખેલાડીઓને મીઠાઈ ખવડાવી જીતની ઉજવણી કરી। ભારતની દ્રષ્ટિહીન મહિલા ક્રિકેટ ટીમે ટી20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક વિજય મેળવ્યા બાદ બુધવારે નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી। આ ગૌરવપૂર્ણ પ્રસંગે વડાપ્રધાને સમગ્ર ટીમને તેમની અભૂતપૂર્વ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા। આ મુલાકાત દરમિયાન એક અત્યંત ભાવુક અને હૃદયસ્પર્શી દ્રશ્ય સર્જાયું હતું, જ્યારે ટીમના સભ્યોએ વડાપ્રધાનને તમામ ખેલાડીઓની સહી કરેલું ક્રિકેટ બેટ ભેટમાં આપ્યું હતું। સામે પક્ષીય વડાપ્રધાને પણ એક બોલ પર પોતાના હસ્તાક્ષર કરીને ટીમને યાદગારી રૂપે અર્પણ કર્યો હતો અને તમામ ખેલાડીઓને પોતાના હાથે મીઠાઈ ખવડાવી હતી। ઉલ્લેખનીય છે કે આ ભારતીય ટીમે શ્રીલંકાના કોલંબોમાં રમાયેલી પ્રથમ દ્રષ્ટિહીન મહિલા ટી20 વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં નેપાળને 7 વિકેટે હરાવીને આ ખિતાબ પોતાના નામે કર્યો હતો। આ સમગ્ર ટુર્નામેન્ટમાં ભારતીય ટીમો પર આ જીત રહી હતી અને ફાઇનલમાં નેપાળે આપેલા 115 રનના લક્ષ્યાંકને માત્ર 12.1 ઓવરમાં જ પાર કરી લીધો હતો। વડાપ્રધાન મોદીએ આ પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પણ ટીમની પ્રશંસા કરતા લખ્યું હતું કે આ વિજય અનેક પેઢીઓને પ્રેરણા પૂરી પાડશે અને દિવ્યાંગજનોમાં રમતગમત પ્રત્યે નવો ઉત્સાહ જગાડશે। આ ઐતિહાસિક જીત માત્ર રમતગમતના ક્ષેત્રે જ નહીં પરંતુ સામાજિક દ્રષ્ટિકોણથી પણ અત્યંત મહત્વપૂર્ણ છે। વડાપ્રધાન સાથેની મુલાકાત દેશની દિવ્યાંગ પ્રતિભાઓ માટે એક મોટું સન્માન છે। આ પ્રસંગે વડાપ્રધાને ખેલાડીઓના સંઘર્ષ અને સમર્પણને બિરદાવતા જણાવ્યું હતું કે આ દીકરીઓએ દેશનું નામ રોશન કર્યું છે અને સાબિત કરી દીધું છે કે મક્કમ મનોબળ હોય તો કોઈ પણ શારીરિક મર્યાદા સફળતાના માર્ગમાં અવરોધ બની શકતી નથી। આ મુલાકાતથી ભવિષ્યમાં દિવ્યાંગ ક્રિકેટ અને અન્ય રમતોને વધુ પ્રોત્સાહન મળવાની આશા સેવાઈ રહી છે।